કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે ટેટાટ ની અંદર વારંવાર પૂછાતા પ્રશ્ન જે આપણને કન્ફ્યુઝન કરતો હોય તો ચાલો કન્ફ્યુઝન દૂર કરીએ. અહીં એમ કીધેલું છે 4/20 તો 6 જેમ કેટલા. તો આપણે નોર્મલી જનરલી રીતે આપણે કઈ રીતનો દાખલો કરતા હોય તો કે આવી રીતનો ગુણાકાર છે એટલે એનો મતલબ એમ કે 4/20 બરાબર 6/માં કેટલા કાઈ નહીં તો અજ્ઞાત સંખ્યા લઈ લઈને આપણે x મૂકી દેતા હોઈએ છીએ બરાબર. અને આ દાખલાની મેથડ કેવી રીતે કરી x ને કરતા કરીએ તો આવી રીતે થાય 6/20/4 એટલે આમ કરીએ 4×5 = 20 અને 6×5 કેટલા થાય 30 તો એનો મતલબ એમ કે x ની કિંમત કેટલી મળે 30. પણ હકીકતમાં ક્યારેક એવું બને કે ઓપ્શનમાં આ જવાબ હોતો નથી જે ગુણોત્તરનો દાખલો છે. કોનો દાખલો છે ગુણોત્તરનો. ઘણીવાર આવી જ રીતનો સેમ ટુ સેમ પ્રશ્ન આપણને સિરીઝમાં પૂછતા હોય છે મિસિંગ નંબરમાં બરાબર. તો જો મિસિંગ નંબર પ્રમાણે આ દાખલો ગણવા જાવ ને તો જવાબ અલગ આવે છે. તો આવી રીતે આવે જો 4/20 કેટલા છે 4/20 તો 6 જેમ કેટલા. તો અહીંયા શું કરેલું છે ધ્યાન આપજો 4 પછી 20 આવ્યા તેનો મતલબ હું 4 પછીનો નંબર કયો છે તો કે 5 નંબર છે બરાબર. 4×5 = 20 તો અહીંયા કયો નંબર આવશે તો કે 6 પછીનો નંબર. 6 પછી કેટલા આવે તો કે 7 6×7 = 42 તો અહીંયા કેટલા નંબર આવશે તો કે 42. તો તમારો આન્સર શું બને છે તો કે આન્સર બને કેટલો બને તો કે 42 બરાબર. તો જ્યારે ગુણોત્તરમાં દાખલો આવે ત્યારે તમારે આ રીતનો દાખલો કરવાનો. જો આ રીતનો હવે રકમમાં એવું ઉલ્લેખ ન કરેલો કે ગુણોત્તરનો દાખલો છે કે નંબરનો દાખલો છે બરાબર. જ્યારે આ રીતનો આપ્યો હોય ટ્રાય કરવાની મૌખિક કે આ જવાબ છે. જો હોય તો બરાબર છે અને ન હોય તો તમે આ જવાબ પેટર્ન જે સિરીઝ પ્રમાણે દાખલો ગણી તમે જવાબ